ગુડ મોર્નિંગ એવરીવન. ધોરણ 10 સામાજિક વિજ્ઞાન પાઠ 9 વન અને વન્યજીવ સંસાધન પાઠના પ્રથમ તાસની અંદર આપ સૌ વિદ્યાર્થી ભાઈઓ બહેનોનું ફરી એક વખત હું હાર્દિક સ્વાગત કરું છું. છેલ્લા આપણે 8મો પાઠ કુદરતી સંસાધનો વિશેની માહિતી મેળવી. આજરોજ આપણે વન અને વન્યજીવ સંસાધન પાઠ વિશેની માહિતી મેળવવાની છે. આજે આપણે વન અને વન્યજીવ સંસાધન વિશેની માહિતી મેળવવાની છે. તમારી બધાની પાસે ટેક્સ્ટ બુક સામે હશે, નોટ અને પેન પણ તમારી સાથે જ હશે. તો જોઈએ, માનવીનું અસ્તિત્વ, પ્રગતિ અને વિકાસ સંસાધનોને આભારી છે. આપણે જ્યારે સંસાધનોનો પાઠ ભણ્યા એ વખતે જોયું તો ભાઈ સંસાધનોનો આપણે ઘણી ખરી રીતે ઉપયોગ કરીએ છીએ. ખોરાક તરીકે ઉપયોગ કરીએ, કાચા માલના સ્ત્રોત તરીકે ઉપયોગ કરીએ અને શક્તિ સંસાધનો તરીકે ઉપયોગ કરીએ. તો આ ત્રણેય બાબતોના આધારે એટલું ચોક્કસ કહી શકાય કે માનવીનું ઘણું ખરું જીવન, આમ તો બધું જીવન છે એનો વિકાસ છે એ સંસાધનોને આભારી છે. માનવીનું અસ્તિત્વ, માનવીની પ્રગતિ અને માનવીનો વિકાસ એ સંસાધનોને આભારી છે. સંસાધન વિના વ્યક્તિ છે પોતાનો વિકાસ, પોતાની પ્રગતિ, પોતાનું અસ્તિત્વ એ ટકાવી શકતો નથી. માટે સંસાધનોનું મહત્વ માનવ જીવનમાં ખૂબ જ જરૂરી છે. આદિકાળથી કુદરત પાસે વિભિન્ન ચીજો મેળવી આપણે આપણી જરૂરિયાતોની પૂર્તિ કરતા આવ્યા છીએ. આદિકાળથી એટલે કે પ્રાચીન સમયથી આપણે છીએ કુદરત પાસેથી આ બધું મેળવીએ છીએ. આપણે જોયું તો ને સંસાધનો બધા કુદરતી છે, તો એ બધા સંસાધનો આપણે કુદરત પાસેથી મેળવતા આવ્યા. ઉદાહરણ તરીકે ખોરાકની જરૂરિયાત પૂર્તિ કરવા માટે આપણે જે કઈ સંસાધન છે કોની પાસેથી મેળવીએ? કુદરત પાસેથી મેળવીએ. ફળો છે, ખાદ્ય પાકો છે, કોઈ પશુ પક્ષી પ્રાણીઓનો શિકાર કરીને માંસ ખાતા હોઈએ, કોઈ દરિયાઈ જળચરો ખાતા હોઈએ, માછલી છે એને, તો એ બધું આપણે ખાતા હોઈએ, બરાબર. તો એની જરૂરિયાત આપણે કોની પાસેથી પૂર્ણ કરીએ છીએ? તો કુદરત પાસેથી પૂર્ણ કરીએ છીએ. તો આદિકાળથી આપણે આપણી જરૂરિયાત છે એ કુદરત પાસેથી પૂર્તિ કરતા આવ્યા છીએ. હવે જેમાં છે એ જંગલોનું મહત્વ બધા કરતા વધારે છે. દરેકે દરેક સંસાધનો આપણે કુદરત પાસેથી મેળવીએ છીએ, બરાબર. પણ હવે બધાથી વધારે કોઈ ઉપયોગમાં આવતી ચીજ હોય અથવા વધારેમાં વધારે ઉપયોગી કોઈ વસ્તુ હોય તો એ શું છે? જંગલો છે. જંગલોના લીધે આપણે આપણી જરૂરિયાત છે એ વધારે પ્રમાણમાં પૂર્ણ કરી શકીએ છીએ. જંગલો દ્વારા જ આપણે આપણી જરૂરિયાત છે એ વધારે પ્રમાણમાં પૂર્ણ કરી શકીએ છીએ. જંગલોનો સામાન્ય અર્થ વૃક્ષો, ઝાકરા કે ઘાસનો સમુચ્ચય એવો થાય. જંગલોનો સામાન્ય શું થાય? તો ભાઈ વૃક્ષો, ઝાડી ઝાંખરા અને ઘાસનો સમુચ્ચય. જંગલમાં શું હોય? તો ભાઈ મોટા વૃક્ષો હોય. આપણે નાના ધોરણોમાં વનસ્પતિના પ્રકાર વિશે ભણી ગયા કે ભાઈ વૃક્ષ હોય, ક્ષુપ હોય અને વનસ્પતિ હોય. વૃક્ષો સામાન્ય રીતે વધારે ઊંચાઈ વાળા હોય. ક્ષુપ છે એ વૃક્ષો કરતા નાની, થોડી ઓછી ઊંચાઈ ધરાવે છે અને વનસ્પતિ છે એ બિલકુલ નાની હોય છે. એમાં ઘાસનો પણ સમાવેશ થઈ જાય. તો વૃક્ષો, પછી ઝાંખરા અને ઘાસનો સમુચ્ચય એટલે શું થાય? તો ભાઈ જંગલ થાય. જંગલની અંદર વૃક્ષો હોય, વનસ્પતિઓ હોય, ઝાંખરા હોય અને ઘાસનો છે એ સમુચ્ચય હોય છે. કુદરતી વનસ્પતિમાં એ જ વનસ્પતિને સમાવી શકાય જેનો ઉછેર માનવીની સહાય વિના કુદરતી રીતે થયો હોય. હવે જો જંગલો કેવા છે? તો ભાઈ એ કુદરત દ્વારા નિર્માણ પામ્યા છે. જંગલના ઉછેરમાં માનવીએ અમુક ટકા જંગલમાં વનસ્પતિ રોપી છે, બરાબર. પણ વધારે પડતી વનસ્પતિ તો એ કુદરતી રીતે ઉછેર પામેલી છે. કુદરતી રીતે એ ઉગી નીકળી છે અને કુદરતી રીતે જ મોટી થઈ છે.
તો એ વનસ્પતિને કુદરતી વનસ્પતિ કહેવાય, બરોબર. કુદરતી વનસ્પતિ એને જ કહેવાય કે જેનો ઉછેર કુદરતી રીતે થયો હોય. કુદરતી વનસ્પતિ એને કહેવાય કે જેનો ઉછેર કુદરતી રીતે થયો હોય, માનવીની સહાય વિના કુદરતી રીતે થયો હોય, તેને અક્ષત એટલે કે વર્જિન વનસ્પતિ કહે છે. તેને કઈ વનસ્પતિ કહેવાય? અક્ષત વનસ્પતિ કહેવામાં આવે છે. વ્યાખ્યા ફરી વખત બોલું છું, તમે લખો. કુદરતી વનસ્પતિ એટલે શું અથવા અક્ષત વનસ્પતિ એટલે શું? તો ભાઈ જે વનસ્પતિનો ઉછેર માનવીની સહાય વિના, જે વનસ્પતિનો ઉછેર માનવીની સહાય વિના કુદરતી રીતે થયો હોય, તો તેને કહેવામાં આવે છે અક્ષત વનસ્પતિ. એમાં છે એ વનસ્પતિના ઉછેરમાં માનવીનો કોઈ ફાળો નથી, પણ કુદરતી રીતે એનો ઉછેર થયો છે. તો માનવીની સહાય વિના જે વનસ્પતિનો ઉછેર કુદરતી રીતે થયો તે વનસ્પતિ એટલે કુદરતી વનસ્પતિ અથવા અક્ષત વનસ્પતિ. ભારતમાં આ પ્રકારની વનસ્પતિ હવે માત્ર હિમાલય, સુંદરવન અને થરના રણના દુર્ગમ વિસ્તારોમાં જ જોવા મળે છે. આવી અક્ષત વનસ્પતિ ક્યાં જોવા મળે છે? તો ભાઈ ભારતની અંદર એક તો હિમાલય પર્વત શ્રેણી પર, પછી છે સુંદરવન, તો ભાઈ પશ્ચિમ બંગાળમાં આવેલું ગંગાનું મુખ ત્રિકોણ પ્રદેશ, બરાબર, સુંદરવન ડેલ્ટા, તો ત્યાં આગળ જોવા મળે છે. અને પછી જોવા મળે છે થરના રણમાં. આ ત્રણ જગ્યાએ અત્યારે અક્ષત વનસ્પતિ કે જે માનવીની સહાય વિના જેનો ઉછેર થયો છે એવી કુદરતી વનસ્પતિ ભારતમાં માત્ર 3 જગ્યાએ જોવા મળે છે. યાદ રાખજો, ક્યાં ક્યાં? તો ભાઈ હિમાલય પર્વત પર, સુંદરવન અને થરના રણમાં. આ 3 વિસ્તારમાં જ અક્ષત વનસ્પતિ જોવા મળે છે. તો આ છે પાઠની પ્રસ્તાવના. ફરી વખત આપણે ચર્ચા કરી લઈએ. ધ્યાન આપજો તમે. કુદરતી વનસ્પતિ એટલે શું? તો ભાઈ કુદરતી વનસ્પતિ એટલે જે વનસ્પતિનો ઉછેર માનવીની સહાય વિના થયો હોય, કુદરતી રીતે થયો હોય. જે વનસ્પતિનો ઉછેર માનવીની સહાય વિના કુદરતી રીતે થયો હોય તેને અક્ષત વનસ્પતિ કહેવામાં આવે છે. અને આવી અક્ષત વનસ્પતિ છે એ હાલમાં ભારતમાં હિમાલય, સુંદરવન અને થરનું રણ, આ 3 જગ્યાએ જોવા મળે છે. હવે આગળ આપણે જોઈએ જંગલોનું વર્ગીકરણ. શું જોવાનું છે આપણે? જંગલોનું વર્ગીકરણ જોઈએ. આ વ્યાખ્યાને તમે યાદ રાખજો ખાસ. કુદરતી વનસ્પતિ કોને કહેવાય અથવા અક્ષત વનસ્પતિ કોને કહેવાય એ ક્યાં ક્યાં જોવા મળે છે, બરાબર. બીજો આપણે મહત્વનો પોઈન્ટ એ ભણ્યા હતા કે ભાઈ વનસ્પતિ જે છે માણસની પ્રગતિ, માણસનો વિકાસ અને માનવનું અસ્તિત્વ, આ 3 બાબતો છે એ સંસાધનોને આભારી છે. પણ એ પૈકીનું મહત્વનું કોઈ સંસાધન હોય તો એ શું છે? તો ભાઈ જંગલો છે. જંગલો એટલે કે કુદરતી રીતે નિર્માણ પામેલા વનસ્પતિઓ. જોઈએ હવે આપણે જોવાનું છે જંગલોનું વર્ગીકરણ. તો છે ને ભાઈઓ બહેનો, જંગલોના મુખ્ય 2 પ્રકાર છે પાડવામાં આવ્યા છે. જંગલોના મુખ્ય કેટલા પ્રકાર પાડવામાં આવ્યા છે? 2 પ્રકાર. વહીવટી દૃષ્ટિએ જંગલોના પ્રકાર અને માલિકી, વહીવટ અને વ્યવસ્થાપનની દૃષ્ટિએ જંગલોના પ્રકાર. જંગલોના મુખ્ય 2 પ્રકાર અહીંયા જણાવજો. જંગલોના મુખ્ય 2 પ્રકાર. વહીવટી દૃષ્ટિએ જંગલોના પ્રકાર અને બીજો પ્રકાર છે માલિકી, વહીવટ અને વ્યવસ્થાપનની દૃષ્ટિએ પ્રકાર. જોઈએ આ વર્ગીકરણ જુદી જુદી દૃષ્ટિએ કરવામાં આવે છે. આબોહવાને આધારે જંગલોના પ્રકાર આપણે છે એ 9મા ધોરણમાં ભણી ગયા. આબોહવાને આધારે આપણે છે એ 9મા ધોરણની અંદર ભણી ગયા કે ઉષ્ણકટિબંધીય વિસ્તારવાળા જંગલો, શીતકટિબંધીય વિસ્તારવાળા જંગલો, શંકુદ્રમ જંગલો, આ બધા ભણી ગયા ને આપણે.
તો એ બધા છે એ આબોહવાના આધારે જંગલોના પ્રકાર હતા, બરોબર। આપણે અહીંયા આગળ છે એ વહીવટી અને માલિકી વ્યવસ્થાપનની દૃષ્ટિએ જે જંગલોના પ્રકાર પડે છે એ 3 પ્રકારો વિશેની માહિતી સમજવાની છે। વહીવટી દૃષ્ટિએ જંગલોના પ્રકાર અને માલિકી વહીવટ અને વ્યવસ્થાપનની દૃષ્ટિએ જે જંગલોના 3 પ્રકાર પડે છે એ આપણે છે અહીંયા આગળ છે એની ચર્ચા કરવાની છે। મુખ્ય જંગલોના 2 પ્રકાર પડે છે, યાદ રાખો 2 પ્રકાર। વહીવટી દૃષ્ટિએ જંગલોના પ્રકાર અને માલિકી વહીવટ અને વ્યવસ્થાપનની દૃષ્ટિએ જંગલોના પ્રકાર। મુખ્ય જંગલોના 2 પ્રકાર, ફરી વખત પુનરાવર્તન વારે વારે બોલું છું, યાદ રાખવાનું છે તમારે। વહીવટી દૃષ્ટિએ જંગલોના પ્રકાર અને માલિકી વહીવટ અને વ્યવસ્થાપનની દૃષ્ટિએ જંગલોના પ્રકાર। જોઈએ આપણે હવે પહેલો મુદ્દો છે એ વહીવટી દૃષ્ટિએ જંગલોના પ્રકાર વિશેની માહિતી આપણે મેળવવાની છે। પહેલો પ્રકાર કયો છે તો ભાઈ વહીવટી દૃષ્ટિએ જંગલોના પ્રકાર। વહીવટી દૃષ્ટિએ જંગલોના પ્રકાર। હવે એની અંદર છે એ પેટા 3 પ્રકાર પાડવામાં આવ્યા છે। કેટલા? પેટા 3 પ્રકાર, અનામત જંગલ, સંરક્ષિત જંગલ અને અવર્ગીકૃત જંગલ। ધ્યાન આપજો ખાસ, અનામત જંગલ વહીવટી દૃષ્ટિએ, અનામત જંગલ, સંરક્ષિત જંગલ અને અવર્ગીકૃત જંગલ, તો આવા છે એ 3 પ્રકાર પાડવામાં આવ્યા છે। અનામત જંગલ, સંરક્ષિત જંગલ અને અવર્ગીકૃત જંગલ। હવે જોઈએ અનામત જંગલ કોને કહેવાય, અનામત જંગલની વિશેષતા શું છે? તો ભાઈ આ પ્રકારના જંગલો છે એ સરકારી તંત્રના સીધા નિયંત્રણમાં હોય છે। આ જે અનામત જંગલ છે એની દેખરેખ છે એ સરકારી તંત્ર એના સીધા નિયંત્રણમાં હોય છે। તો અનામત જંગલો છે એ સરકારી તંત્રના સીધા નિયંત્રણમાં હોય છે, એની દેખરેખ સરકારી તંત્ર દ્વારા કરવામાં આવે છે। હવે અનામત જંગલમાં લાકડા કાપવા, વીણવા કે પશુ ચરાણ માટે પ્રવેશ કરવાની મનાઈ હોય છે। અનામત જંગલમાં તમે છે એ લાકડા કાપી શકો નહીં, લાકડા વીણી શકો નહીં, પાલતુ પશુઓને ચરાવી શકો નહીં। તો આ છે અનામત જંગલ। આપણે અહીંયા આગળ નોંધ લખી લઈએ, અનામત જંગલ કોને કહેવાય? તો એક તો ભાઈ સીધા સરકારી તંત્રના નિયંત્રણમાં હોય છે। સીધા સરકારી તંત્રના નિયંત્રણમાં હોય છે। બીજો મુદ્દો લખી લઈએ, તેમાં લાકડા કાપવા, વીણવા કે પશુ ચરાણ માટે પ્રવેશ કરવાની મનાઈ હોય છે। પ્રવેશ કરવાની મનાઈ હોય છે। તો આ છે અનામત જંગલોની 2 વિશેષતા। તમારે યાદ રાખવાની છે અનામત જંગલની 2 વિશેષતા કઈ છે? તો ભાઈ પહેલું, સીધા સરકારી તંત્રના નિયંત્રણમાં હોય છે। અનામત જંગલો સીધા સરકારી તંત્રના નિયંત્રણમાં હોય છે। બીજું, અનામત જંગલોમાં લાકડા કાપવા, લાકડા વીણવા કે પશુ ચરાણ માટે પ્રવેશ કરવાની બિલકુલ મનાઈ હોય છે। આપણે ભણી રહ્યા છીએ જંગલોનું વર્ગીકરણ। જંગલોના વર્ગીકરણમાં વહીવટી દૃષ્ટિએ જંગલોના જે પ્રકાર છે એ ભણ્યા। એની અંદર પહેલો પ્રકાર ભણ્યા અનામત જંગલ। અનામત જંગલની વિશેષતા તો ભાઈ સીધા સરકારી તંત્રના નિયંત્રણમાં હોય છે, અને બીજું તેમાં લાકડા કાપવા, લાકડા વીણવા કે પશુ ચરાણ માટે પ્રવેશ કરવાની મનાઈ હોય છે। લખી લેજો।
વહીવટી દ્રષ્ટિએ જંગલોના પ્રકારમાં આ મુદ્દા ખાસ યાદ રાખજો ભાઈ. સીધા સરકારી તંત્રના નિયંત્રણમાં હોય છે, તેમાં લાકડા કાપવા કે વીણવા કે પશુ ચરાણ માટે પ્રતિબંધ હોય છે, એમાં પ્રવેશની શું હોય છે? મનાઈ હોય છે. પછીનો બીજો પ્રકાર છે સંરક્ષિત જંગલ. બીજો પ્રકાર છે સંરક્ષિત જંગલ, પ્રોટેક્ટેડ ફોરેસ્ટ. આ પ્રકારના જંગલોની દેખભાળ સરકારી તંત્ર દ્વારા કરાય છે. જો આ અનામત જંગલો છે એ સરકારી તંત્રના સીધા નિયંત્રણમાં હોય છે, જ્યારે સંરક્ષિત જંગલોની દેખભાળ એ સરકારી તંત્ર દ્વારા કરવામાં આવે છે. સંરક્ષિત જંગલોની દેખભાળ કોના દ્વારા કરવામાં આવે? સરકારી તંત્ર દ્વારા કરવામાં આવે છે. વૃક્ષોને હાનિ પહોંચાડ્યા સિવાય લાકડા વીણવાની અને પશુઓ ચરાણ માટે સ્થાનિક લોકોને છૂટ હોય છે. વિશેષતા લખી લઈએ પછી તમને સમજાવું. હવે આપણે જોવાનું છે સંરક્ષિત જંગલ. બરાબર. હવે જો આ જંગલોની દેખભાળ સરકારી તંત્ર રાખે છે. આ જંગલોની દેખભાળ સરકારી તંત્ર રાખે છે. આ જંગલમાં વૃક્ષોને હાનિ પહોંચાડ્યા સિવાય લાકડા વીણવા અને પશુ ચરાણ માટે સ્થાનિક લોકોને છૂટ હોય છે. સ્થાનિક લોકોને છૂટ હોય છે. ખાસ સમજી લઈએ. પહેલા તો અનામત જંગલોનું થોડું કહી દો. પહેલા અનામત જંગલો વિશેની માહિતી મેળવી. અનામત જંગલો તો ભાઈ સીધા સરકારી તંત્રની દેખરેખમાં હોય છે, સીધા સરકારી તંત્રના નિયંત્રણમાં હોય છે. જ્યારે સંરક્ષિત જંગલોની દેખભાળ સરકારી તંત્ર છે એ કરે છે. બરોબર. આ જંગલોની દેખભાળ છે એ સરકારી તંત્ર રાખે છે. હવે બીજું અનામત જંગલોમાં શું હતું કે તમે લાકડા કાપી શકો નહીં, નીચે પડેલા સૂકા લાકડા વીણી શકો નહીં. જ્યારે આ જંગલોમાં છે એ વૃક્ષોને હાનિ પહોંચાડ્યા સિવાય, ત્યાં રહેલા વૃક્ષોને હાનિ પહોંચાડ્યા સિવાય તમે લાકડા વીણી શકો. પણ જો લાકડા કાપવાની મનાઈ છે હો, લાકડા કાપી શકાય નહીં, માત્ર લાકડા વીણી શકાય. એ પણ એની જે સુકાઈ ગયેલી ડાળો એવું કાંઈ પડ્યું હોય, બરાબર, તો એ ઠૂંઠા લાકડાના કહીએ એ વીણી શકાય. અને ત્યાંના જે સ્થાનિક લોકો હોય એને એ જંગલમાં વૃક્ષોને હાનિ ન પહોંચે એ રીતે છે એ પશુઓ ચરાવવાની છૂટ હોય છે. તો આ છે સંરક્ષિત જંગલ. ફરી વખત છે એની ડેફિનેશન યાદ રાખી લઈએ કે ભાઈ સંરક્ષિત જંગલની દેખભાળ સરકારી તંત્ર રાખે છે. એની અંદર લાકડા વીણવાની છૂટ છે. બરાબર. વૃક્ષોને હાનિ પહોંચાડ્યા સિવાય લાકડા વીણવાની, સૂકા લાકડા વીણવાની છૂટ છે. શરત એ છે કે વૃક્ષોને નુકસાન થવું જોઈએ નહીં, વૃક્ષો કાપવાના નથી. સંરક્ષિત જંગલમાં પણ વૃક્ષો કાપવાના નથી, લાકડા વીણી શકાય અને પશુ ચરાણ પણ કરી શકાય એવી સ્થાનિક લોકોને છૂટ મળેલી હોય છે. તો આ છે વહીવટી દ્રષ્ટિએ જંગલનો બીજો પ્રકાર. લખી લેજો. પહેલો અનામત જંગલ. ફરી વખત કહું છું અનામત જંગલની વિશેષતા તો ભાઈ અનામત જંગલ છે એમાં સરકારી તંત્રની સીધા નિયંત્રણમાં હોય છે અનામત જંગલો, અને લાકડા કાપવાની, વીણવાની કે પશુ ચરાણ માટે પ્રવેશની બિલકુલ મનાઈ, નહીં જઈ શકાય. જ્યારે અનામત સંરક્ષિત જંગલ છે એની અંદર દેખભાળ સરકારી તંત્રની હોય છે.
અને વૃક્ષોને હાનિ પહોંચાડ્યા સિવાય લાકડા વીણી શકાય, બરાબર, અને પશુ ચરાણ માટે સ્થાનિક લોકોને છૂટ છે. હવે છેલ્લો પ્રકાર છે અવર્ગીકૃત. તો અવર્ગીકૃતમાં શું આવશે? જેનું કોઈ વર્ગીકરણ નથી થયું તેવા જંગલો. અવર્ગીકૃત શબ્દ પરથી સમજાઈ જાય ને આપણને. અવર્ગીકૃત એટલે કે આ પ્રકારના જંગલોનું હજી કોઈ વર્ગીકરણ થયું નથી અને આ જંગલો છે એમાં વૃક્ષો કાપવા અને પશુ ચરાણ પર પણ કોઈ પ્રતિબંધ છે નહીં. લખી લઈએ, આ જંગલોનું વર્ગીકરણ થયું નથી. વર્ગીકરણ થયું નથી. એનો બીજો મુદ્દો છે વૃક્ષો કાપવા તથા પશુ ચરાણ માટે કોઈ પ્રતિબંધ નથી. કોઈ પ્રતિબંધ નથી. તો આ છે અવર્ગીકૃત જંગલ, બરાબર. અવર્ગીકૃત જંગલ એટલે કે ભાઈ આ જંગલોનું છે હજી સુધી વર્ગીકરણ કર્યું નથી, બરાબર. એ અવર્ગીકૃત છે અને એના જે વૃક્ષો કાપવા અને પશુ ચરાણ માટે છે એ કોઈ પણ પ્રકારનો પ્રતિબંધ નથી. તો આપણે ભણ્યા જંગલોનું વર્ગીકરણ, એમાં વહીવટી દ્રષ્ટિએ બીજો પ્રકાર બાકી છે વ્યવસ્થાપન, માલિકી અને એની દ્રષ્ટિએ છે જે બાકી છે. પણ પહેલો પ્રકાર છે વહીવટી દ્રષ્ટિએ જંગલોના પ્રકાર. એ ત્રણ પ્રકાર: અનામત જંગલ, સંરક્ષિત જંગલ અને અવર્ગીકૃત જંગલ. અનામત જંગલ તો ભાઈ સીધા સરકારી તંત્રની દેખરેખમાં હોય છે. એમાં છે એ વૃક્ષો કાપવા, લાકડા વીણવા કે પશુ ચરાણ માટેની બિલકુલ મનાઈ હોય છે. સંરક્ષિત જંગલ તો ભાઈ સરકારી તંત્રની દેખરેખ હોય છે. વૃક્ષોને હાનિ પહોંચાડ્યા સિવાય તમે લાકડા વીણી શકો, કાપી શકો નહીં. અને સ્થાનિક લોકોને છે એ સંરક્ષિત જંગલમાં પશુ ચરાણ માટેની છૂટ છે. જ્યારે ત્રીજું છે અવર્ગીકૃત જંગલ, તો એની અંદર છે જંગલોનું કોઈ પણ પ્રકારનું વર્ગીકરણ કરવામાં આવ્યું નથી અને વૃક્ષો કાપવા તથા પશુ ચરાણ માટે ત્યાં કોઈ પ્રતિબંધ છે નહીં. તો યાદ રાખજો વહીવટી દ્રષ્ટિએ જંગલોના પ્રકાર. હવે આપણે જોવાનું છે માલિકીની દ્રષ્ટિએ, વ્યવસ્થાપનની દ્રષ્ટિએ જંગલોના પ્રકાર. બીજો પ્રકાર છે મુખ્ય. પહેલો પ્રકાર છે બધા યાદ રાખજો, બરાબર. એમાં ત્રણ: અનામત જંગલ, સંરક્ષિત જંગલ અને અવર્ગીકૃત જંગલ. હવે બીજો પ્રકાર છે એ લખું છું માલિકી, વહીવટ અને વ્યવસ્થાપનની દ્રષ્ટિએ પ્રકાર. માલિકી, વહીવટ અને વ્યવસ્થાપનની દ્રષ્ટિએ પ્રકાર. તેના કેટલા પ્રકાર પાડવામાં આવ્યા છે? તો ભાઈ એના ત્રણ પ્રકાર પાડવામાં આવ્યા છે. એ પણ આપણે અહીંયા આગળ લખી લે. કેટલા પ્રકાર પાડવામાં આવ્યા? પેટા પ્રકાર ત્રણ, 1, 2 અને 3. લખે. એમાં પહેલો પ્રકાર છે રાજ્ય માલિકીનું જંગલ. રાજ્ય માલિકીનું જંગલ. બીજો પ્રકાર છે સામુદાયિક વન. સામુદાયિક વન. ત્રીજો પ્રકાર છે ખાનગી જંગલ. ખાનગી જંગલ. તો આ થયા જંગલોનો વર્ગીકરણનો બીજો પ્રકાર મુખ્ય. માલિકી, વહીવટ અને વ્યવસ્થાપનની દ્રષ્ટિએ પ્રકાર, બરોબર. તો ભાઈ જંગલોના માલિકી એટલે કે જંગલોના માલિક કોણ, એનો વહીવટ કોને કરવાનો, એ જંગલોનું વ્યવસ્થાપન કોને જાળવવાનું, તો એ દ્રષ્ટિએ બીજા ત્રણ પ્રકારના જંગલોના પેટા પ્રકાર છે.
બરોબર એ રાજ્ય માલિકીનું જંગલ, સામુદાયિક વન અને ખાનગી જંગલ. આના પહેલા આપણે હમણાં ભણ્યા કે ભાઈ વહીવટની દૃષ્ટિએ જંગલોના પ્રકાર. વહીવટી દૃષ્ટિએ ભાઈ જંગલોનો વહીવટ કોને કરવાનો, દેખરેખ કોને રાખવાની, તો એ 3 પ્રકાર ભણ્યા: અનામત, સંરક્ષિત અને અવર્ગીકૃત જંગલ. હવે આપણે ભણવાનું છે માલિકી, વહીવટ અને વ્યવસ્થાપનની દૃષ્ટિએ જંગલોના પ્રકાર. બરોબર, તેમાં પહેલું છે રાજ્ય માલિકીનું જંગલ. જોઈએ તો જો હવે રાજ્ય માલિકીનું જંગલ તો માલિકી કોની? રાજ્યની. પહેલો મુદ્દો એમ બની જશે ને કે ભાઈ આ જંગલોની માલિકી જે તે રાજ્ય સરકારની છે. આ જંગલોની માલિકી નિયંત્રણ રાજ્ય કે કેન્દ્ર સરકારનો હોય છે, બેનું હોય છે. રાજ્ય માલિકીના જંગલમાં એના આ જંગલો પર નિયંત્રણ કોનું હોય? તો ભાઈ રાજ્ય સરકારનું કે કેન્દ્ર સરકારનું હોય છે. અને દેશમાં મોટા ભાગના જંગલ વિસ્તારો આ પ્રકારમાં આવે છે. આપણે એની નોંધ છે એ કરી લઈએ. પહેલો મુદ્દો એનો લખો કે ભાઈ આ પ્રકારના જંગલો પર નિયંત્રણ રાજ્ય કે કેન્દ્ર સરકારનું હોય છે. આ પ્રકારના જંગલો પર નિયંત્રણ રાજ્ય કે કેન્દ્ર સરકારનું હોય છે. બીજો મુદ્દો લખી લઈએ. દેશમાં મોટા ભાગે જંગલ વિસ્તારો આ પ્રકારમાં આવે છે. દેશના મોટા ભાગના જંગલ વિસ્તારો આ પ્રકારમાં આવે છે. તો આ છે રાજ્ય માલિકીનું જંગલ. માલિકી, વહીવટ અને વ્યવસ્થાપનની દૃષ્ટિએ પહેલો પ્રકાર છે રાજ્ય માલિકીનું જંગલ. તો ભાઈ રાજ્ય માલિકીનું જંગલ છે એના પર નિયંત્રણ રાજ્ય કે કેન્દ્ર સરકારનું હોય છે. નિયંત્રણ કોનું હોય? રાજ્ય કે કેન્દ્ર સરકારનું. બીજો મુદ્દો છે દેશના મોટા ભાગના જંગલ વિસ્તારો આ પ્રકારમાં આવે છે. દેશમાં મોટા ભાગના જે જંગલો છે એ રાજ્ય માલિકીના જંગલો છે. બીજો પ્રકાર છે સામુદાયિક વન. આ તમે આની નોંધ છે એ કરી લીધી. બીજો પ્રકાર છે સામુદાયિક વન. જોઈએ સામુદાયિક વન કોને કહેવાય? તો ભાઈ આ પ્રકારના જંગલો પર સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ જેવી કે ગ્રામ પંચાયત, નગરપાલિકા, મહાનગરપાલિકા અને જિલ્લા પંચાયતનું નિયંત્રણ હોય છે. બરાબર, સામુદાયિક વન. તો જોઈએ એની નોંધ શું છે? તો ભાઈ સામુદાયિક વન છે. બરાબર, એના પર કોનું નિયંત્રણ હોય? સામુદાયિક જંગલો પર કોનું નિયંત્રણ હોય? તો ભાઈ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ. આ પ્રકારના જંગલો પર સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ જેવી કે ગ્રામ પંચાયત, પછી છે નગરપાલિકા, મહાનગરપાલિકા અને જિલ્લા પંચાયત. નું નિયંત્રણ હોય છે. યાદ રાખો ખાસ. ફરી વખત જોઈએ સામુદાયિક વન. તો આ પ્રકારના જંગલો પર સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ આપણે ભણી ગયા. ગ્રામ સ્તરે ગ્રામ પંચાયત, તાલુકા સ્તરે તાલુકા પંચાયત, જિલ્લા સ્તરે જિલ્લા પંચાયત. બરાબર,
પછી જિલ્લામાં પાછું નગરપાલિકા અને મહાનગરપાલિકા વસ્તીના આધારે વિભાગ પડશે. તો જો સામુદાયિક વન જે સામુદાયિક જંગલો છે એના પર સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓનું નિયંત્રણ છે. રાજ્ય માલિકીના જંગલમાં કોનું નિયંત્રણ છે? તો ભાઈ રાજ્ય અને કેન્દ્ર સરકારનું. મોટા ભાગે આવા જંગલો ભારતમાં આવેલા છે. જ્યારે સામુદાયિક વન છે એના પર નિયંત્રણ છે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓનું. સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં ગ્રામ પંચાયત, નગરપાલિકા, મહાનગરપાલિકા અને જિલ્લા પંચાયત આ બધાના નિયંત્રણમાં સામુદાયિક વન હોય છે. અને ત્રીજો છેલ્લો પ્રકાર છે ખાનગી જંગલ. આ લખી લેજો. હવે છે ત્રીજો પ્રકાર ખાનગી જંગલ. એના વિશેની માહિતી પણ મેળવી લઈએ. આપણે ભણીએ છીએ માલિકી, વહીવટ અને વ્યવસ્થાપનની દૃષ્ટિએ જંગલોના પ્રકાર. પહેલા પ્રકાર વિશે ભણ્યા રાજ્ય માલિકીનું જંગલ. તો ભાઈ ચોખ્ખો એમાં માલિકી હોય રાજ્યની અથવા કેન્દ્ર સરકારની. પછી આપણે ભણ્યા સામુદાયિક વન. તો એની માલિકી અથવા એના પર નિયંત્રણ હોય છે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓનું. બરાબર, એના નિયંત્રણમાં હોય છે. અને ખાનગી જંગલ વિશેની માહિતી હવે મેળવી. તો ભાઈ આ પ્રકારનું જંગલ વ્યક્તિગત માલિકીનું હોય છે. આ પ્રકારનું જંગલની માલિકી કોણ હોય? માલિક કોણ હોય એના? કોઈ વ્યક્તિગત પર્સનલ એક વ્યક્તિ દ્વારા છે જંગલનું નિર્માણ કરવામાં આવે. હવે એ વ્યક્તિ પોતે જંગલનું નિર્માણ કરે તો લાકડાની એ પોતે કાપી શકતો હશે ને? એટલું બધું પોતે કરી શકતો હોય ને? તો ખાનગી જંગલ છે એની માલિકી કોઈ એક વ્યક્તિગત માલિક એનો હોય છે. ઓડિશા, મેઘાલય, પંજાબ અને હિમાચલ પ્રદેશના વિસ્તારમાં આ જંગલો વિશેષ જોવા મળે છે. આ ખાનગી જંગલો ક્યાં ક્યાં જોવા મળે? તો ઓડિશા, પંજાબ, મેઘાલય અને હિમાચલ પ્રદેશ. આ પ્રકારના જંગલોમાં ક્ષત વિક્ષત અવસ્થામાં તો કેટલાક ઉજ્જડ અવસ્થામાં આવી ગયા છે. આ પ્રકારના જંગલો છે ટૂંકમાં આમ કહેવાય ને નિર્જન થઈ ગયા છે. એ જંગલો કપાઈ ગયા છે. ક્ષત એટલે કે ખંડિત થયા છે તેવા. તો આ પ્રકારના જંગલો કેવા છે? ખંડિત છે, ઉજ્જડ અવસ્થામાં આવી ગયા છે. કારણ કે એના માલિક હોય કોઈ વ્યક્તિગત હોય એને પૂરું ધ્યાન આપ્યું હોય નહીં તો એ જંગલ છે એ રહ્યા હોય નહીં, ઉજ્જડ બની ગયા હોય. લખી લઈએ. આ પ્રકારનું જંગલ વ્યક્તિગત માલિકીનું હોય છે. આ પ્રકારનું જંગલ વ્યક્તિગત માલિકીનું હોય છે. ઓડિશા, મેઘાલય, પંજાબ અને હિમાચલ પ્રદેશ આ જંગલો જોવા મળે છે. આ પ્રકારના જંગલો આવેલા છે. બરાબર. અને ત્રીજું આ જંગલો છે કેવા છે? આ જંગલો ક્ષત વિક્ષત અને ઉજ્જડ અવસ્થામાં આવી ગયા છે. ત્રીજો પ્રકાર. બરાબર, ખાનગી જંગલ. ખાનગી એટલે એની માલિકી કોની હોય? તો કોઈ પણ વ્યક્તિની માલિકી હોય. વ્યક્તિગત માલિકીનું જંગલ હોય છે. ઓડિશા, મેઘાલય, પંજાબ અને હિમાચલ પ્રદેશમાં આ પ્રકારના ખાનગી જંગલો આવેલા છે. 4 રાજ્યોના નામ આપણે યાદ રાખવાના છે: ઓડિશા, મેઘાલય, પંજાબ અને હિમાચલ પ્રદેશ. અને છેલ્લો મુદ્દો છે આ જંગલો છે ક્ષત વિક્ષત અને ઉજ્જડ અવસ્થામાં આવી ગયા છે. તો વિદ્યાર્થી ભાઈઓ બહેનો, આપણે આ પ્રથમ તાસની અંદર આજે ભણ્યા
જંગલો એટલે શું? બરાબર, તો ભાઈ જંગલોમાં વૃક્ષો હોય, પછી વનસ્પતિઓ હોય, ઘાસ હોય, બરાબર, એ બધું હોય એને શું કહેવાય? જંગલ કહેવાય. પછી આપણે ભણ્યા અક્ષત વનસ્પતિ અથવા કુદરતી વનસ્પતિ એટલે શું? તો અક્ષત વનસ્પતિ એટલે કે જે વનસ્પતિ કુદરતી રીતે ઉછેર પામી હોય અથવા જે વનસ્પતિમાં માનવીની સહાય વિના ઉછરી હોય, કુદરતી રીતે જે વનસ્પતિ માનવીની સહાય વિના કુદરતી રીતે ઉછેર પામી હોય તો તે છે અક્ષત વનસ્પતિ. કેવી વનસ્પતિ? અક્ષત વનસ્પતિ. અને આવી અક્ષત વનસ્પતિ જોવા મળે છે હિમાલય, સુંદરવન અને થરના રણમાં. આ હતી પાઠની પ્રસ્તાવના. પછી આપણે જોયું જંગલોના પ્રકાર. તો બે રીતે જંગલોના પ્રકાર પડ્યા. પહેલું વહીવટી દ્રષ્ટિએ જંગલોના પ્રકાર અને બીજું માલિકી, વહીવટ અને વ્યવસ્થાપનની દ્રષ્ટિએ જંગલોના પ્રકાર. એમાં વહીવટી દ્રષ્ટિએ જંગલોના 3 પ્રકાર પડ્યા: અનામત જંગલ, સંરક્ષિત જંગલ અને અવર્ગીકૃત જંગલ. એમાં અનામત જંગલો છે એ સીધા સરકારી તંત્રના નિયંત્રણમાં હોય છે. એમાં વૃક્ષો કાપી શકાતા, લાકડા વીણી શકાતા નથી અને પશુ ચરાણ પણ કરી શકાતું નથી. પછી આપણે જોયું હતું કે ભાઈ અનામત જંગલ, તો સંરક્ષિત જંગલ. તો જે સંરક્ષિત જંગલ છે એ સરકારી તંત્રની દેખભાળ નીચે હોય છે, બરોબર. અને આ જંગલોમાં વૃક્ષોને હાનિ ન થાય તેવી રીતે લાકડા વીણવાની અને સ્થાનિક લોકોને પશુ ચરાણ માટેની છૂટ હોય છે, સ્થાનિક લોકોને. અને ત્રીજું છે અવર્ગીકૃત જંગલ. તો ભાઈ અવર્ગીકૃત જંગલ એટલે કે હજી સુધી એનો ક્યાંય છે એ વર્ગીકરણ કરવામાં આવ્યું નથી. એ જંગલો અવર્ગીકૃત છે, બરાબર. અને અવર્ગીકૃત જંગલોમાં લાકડા કાપી પણ શકો અને તમે પશુ ચરાણ પણ કરી શકો, એવું કોઈ એનામાં છે પ્રતિબંધ છે નહીં. તો એ વહીવટી દ્રષ્ટિએ જંગલોના પ્રકાર છે. બીજો પ્રકાર આપણે હમણાં ભણ્યા માલિકી, વહીવટ અને વ્યવસ્થાપનની દ્રષ્ટિએ પ્રકાર. એમાં પહેલો હતો રાજ્ય માલિકીનું જંગલ. તો એમાં માલિક હોય છે રાજ્ય અથવા કેન્દ્ર સરકાર, બરાબર ને. અને દેશના મોટા ભાગના જંગલો છે ને આવા રાજ્ય માલિકીના જંગલો છે. સામુદાયિક વન તો એ હોય છે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓના નિયંત્રણમાં. સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ એટલે કે ગ્રામ પંચાયત, નગરપાલિકા, મહાનગરપાલિકા, જિલ્લા પંચાયત, આ બધું. અને ત્રીજું છે અનામત જંગલ, કે આ પ્રકારનું ખાનગી જંગલ. ખાનગી જંગલના વ્યક્તિગત માલિકીના હોય છે. ઓડિશા, મેઘાલય, પંજાબ અને હિમાચલ પ્રદેશમાં આ જંગલો આવેલા છે. અને આ જંગલો ક્ષત અવસ્થા, વિકસિત અવસ્થા અને ઉજ્જડ અવસ્થામાં આવી ગયા છે. તો પ્રથમ તાસ અહીંયા આગળ આપણે પૂર્ણ કરીએ. હવે ફરી બીજા તાસમાં મળીએ ત્યારે નિર્વણીકરણ અને નિર્વણીકરણની અસરો વિશે માહિતી મેળવશું. તો આ તાસનું પુનરાવર્તન યોગ્ય રીતે કરી નાખજો. મળીએ ફરી નવા લેક્ચર સાથે.